એક સમયે પોરબંદર માટે કહેવાતું કે ત્યાં કાયદો અને વ્યવસ્થાની સીમાઓ પૂરી થાય છે, જ્યાંથી પોરબંદરની હદ શરૂ થાય છે. પરંતુ ધીમે ધીમે એ એક પ્રકારનું ડર છે લોકોમાં નહોતો, અને કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે ધીમે ધીમે બરોબર થતી જતી હતી. જે રાજ્યમાં કાયદો લાગુ પડતો હતો તે જ કાયદો ધીમે ધીમે હવે પોરબંદરમાં પણ લાગુ પડે છે. પરંતુ આજે જે પોરબંદરમાંથી સમાચાર સામે આવ્યા છે કે પોરબંદરના ઇતિહાસમાં કલંકિત કરનારી ઘટના બની છે. એક સગીરાને નાસ્તો કરવા લઈ જવાને બહાને 4 લોકોએ તેની ઉપર ગેંગ રેપ કર્યોની ઘટના સામે આવી છે. આજે તેની જ વાત કરવી છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિઓ વધતી જાય છે. અકસ્માતો, બળાત્કાર, આત્મહત્યાના કેસો છાસવારે વધી રહ્યા છે. ત્યારે ગાંધી અને સુદામા નગરીમાં અગાઉ ક્યારેય ન બન્યો હોય તેવો ગેંગ રેપનો બનાવ બન્યો છે. પોરબંદરમાંથી ગેંગ રેપની ઘટના સામે આવી છે, જ્યાં એક સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. પોરબંદર શહેરમાં એક ચકચારી ગેંગરેપનો બનાવ સામે આવ્યો, જેમાં એક સગીરા સાથે 3 શખ્સોએ ગેંગરેપ કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે જયરાજ સુડાવદ્રા, મલ્હાર રાજ અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે ફરિયાદ મુજબ જો વાત કરીએ તો 22 જુલાઈની રાત્રિના સમયે સગીરાને નાસ્તો કરવાના બહાને ગાડીમાં બેસાડી કેફી પીણું પીવડાવી વનાણા ખાતે આવેલા વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે ગેંગરેપ આચરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે, અને પોલીસે ફરિયાદના આધારે તપાસ પણ શરૂ કરી દીધી છે. આરોપીને ઝડપી પાડવા માટે 2 ટીમો બનાવી છે. પોલીસ અત્યાર સુધીમાં મલ્હાર અને એક અજાણ્યા શખ્સ એમ 2 આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે. અન્ય 2 શખ્સોને ઝડપી પાડવા માટે પોલીસે શોધખોળ હાથ ધરી છે. પોલીસ પ્રતિક્રિયા આવી છે, તેના પર સૌથી પહેલા નજર કરીએ. ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 22ની રાત્રે એક સગીરાને 3 લોકોએ એક ગાડીમાં બેસાડી અને કેફી પીણું પીવડાવી એની સાથે દુષ્કર્મ કરવામાં આવેલું છે વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે. અને ચોથો એક આરોપી જે છે કે જેમણે બીજી એક ગાડીની સુવિધા કરી આપી. એમ કરીને ટોટલ 4 આરોપીઓ છે. અને 22 તારીખ રાતની ઘટના. સગીરા જે છે એ મુખ્ય આરોપી જે છે જયરાજ દિલીપ સુડાવદ્રા, એમના એમના પરિચયમાં હતા. અને એ નાસ્તો કરવાના બહાને દીકરીને ગાડીમાં બેસાડીને બહાર લઈ ગયેલા છે. અને ત્યારબાદ વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે સગીરા સાથે દુષ્કર્મ થયા છે. બીજા આરોપીઓ છે એક મલ્હાર રાજ, અને એ સિવાય એક ચોથા આરોપી જેનું નામ હજી સુધી તપાસમાં બહાર આવ્યું. ઘરેથી સગીરાને આશરે 12:30ના સમયે લઈ જવામાં આવે છે વૃંદાવન પાર્ટી પ્લોટ, ત્યાંથી પરત ચોપાટી, અને ત્યાંથી પરત એમના ઘરે રાતના 12:30થી 4:30 સુધીનો, સવારના 4:30 સુધીનો બનાવ છે. હા, બસ એ જ ફરિયાદમાં જે ઉલ્લેખ છે કે સિગરેટ અડધામ લીધેલ છે. હા, એના કેફી છે કે કેમ એ સ્પેસિફાઈડ નથી, પણ એના ડ્રિંકમાં કશું મેળવવામાં આવે. એ તપાસમાં ખુલ્લેથી જાણ થશે. નહીં, હાલ ફરિયાદની વિગતે માત્ર પાર્ટી પ્લોટ ખાતે થયેલું હોવાનું અમારી જાણ છે. આરોપીઓને પકડી પાડવા માટે અમારી 2 ટીમ અત્યારે સતત કાર્યરત છે. એમને હ્યુમન અને ટેકનિકલ બંને સોર્સિસથી શોધવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે. 2 આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે, જેને આજે અટક કરવામાં આવશે. બનાવમાં વપરાયેલી જે મુખ્ય જે વાહન છે એ કબજે થયું છે. ના ના. રાઉન્ડ અપમાં એક મલ્હાર છે,
અને એક જે ચોથો અજાણ્યો ઇસમ છે. આ કેસમાં સગીરાને લલચાવી ફૂસલાવી નાસ્તો કરવા લઈ જવાને બહાને કારમાં બેસાડી કેફી પીણું પીવડાવવામાં આવ્યું, જેથી સગીરા બેહોશ જેવી હાલતમાં આવી જતા તમામે એક પાર્ટી પ્લોટ છે ખાનગી, તેમાં છે એક સાથે 4 શખ્સોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનું આરોપ લાગ્યો છે. બાદના સવારે 4:30 વાગ્યા આસપાસ સગીરાને લીંબુ પાણી પીવડાવી ઘરે મોકલી દેવામાં આવી. આ અંગે ઉદ્યોગનગર પોલીસે ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરી છે. ત્યારે લોકોને આ અંગે જાણ થતા ભારે રોષે ભરાયા છે અને તમામ આરોપીને ફાંસીની સજાની છે માંગ ઉઠી છે. વાત એમ છે કે જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે લોકો માંગ કરે, પોલીસ કાર્યવાહી કરે, પરંતુ એવો કોઈ ઠોસ કિસ્સો અત્યાર સુધી નથી બેઠો કે જ્યાં દુષ્કર્મના આરોપીને ત્યારે જ સજા મળી હોય. જ્યારે રાજ્યમાં આવી ઘટનાઓ બને છે ત્યારે કાયદો કાયદાનું કામ કરે છે, પોલીસ પણ તેનું કામ કરે છે, પરંતુ એક એવી ઘટના અને એક એવા આરોપીને સજા થવી જોઈએ કે જે બીજા છે નરાધમો તે એક પણ આવી ઘટના કે આવું દુષ્કર્મ કે કોઈ પણ પ્રકારની નરાધમ છે તે આવી પ્રવૃત્તિ કરવાનો વિચાર ન કરે. જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે અનેક પ્રશ્નો ઊભા થાય છે, પરંતુ આનું કોઈ સોલ્યુશન નથી આવતું. આવી ઘટનાઓ રોજ બને છે. આ ઘટના એવી છે કે તેનામાં ફરિયાદ નોંધાય એટલે બહાર આવી, પરંતુ અનેક એવી ઘટનાઓ દીકરીઓ સાથે થાય છે કે તે સમાજની લાજ શરમે ફરિયાદ નથી કરતી અને કહેવાય છે કે પોતે સહન કરે છે. આવી ગુનાહિત પ્રવૃત્તિઓ છે રાજ્યની કાયદા અને વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા કરે છે. તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.